પારસી પરીક્ષા એ દરવાજો ખખડાઈને ઊભી છે, તન 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 ખખડાઈ રહી છે। આપણે બધો ફૂલ સિલેબસ પૂછવાનો છે, સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક કરવાનું મૂકી દે વાલા। હવે સ્માર્ટ વર્ક કરવાનું ચાલુ કરી દે, બધું હવે વાંચવાની બેસવાનું। તમને લાગે કે ભાઈ આમાંથી આ પૂછાય જેવું છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો પર વધારે ભાર આપવાનો છે વાલા, કે 10 મિનિટ બેટા રીલ સ્ક્રોલ કરો છો તે આપણો કલાક નીકળી જાય છે વાલા। તો એ સોશિયલ મીડિયાથી દૂર રહો। અત્યારે એક્ઝામ ટાઈમમાં બેટા ઓનલી ફોર ફોકસ તમારું બેટા હોવું જોઈએ, ઓનલી ફોર સ્ટडी स्टडी અને स्टडी। जल को आप कहते हैं और बुद्धि को राग कहते हैं। जो साइंस जैसे कॉम्प्लिकेटेड सब्जेक्ट को मजेदार बना दे उसे भाविक ठक्कर कहते हैं। तो केम छो ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, પીડબ્લ્યુ ગુજરાતીની ફાઉન્ડેશન ચેનલમાં હું તમારી સાયન્સની ફેકલ્ટી ભાવિક ઠક્કર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું। હવે વાલીડાઓ વાત કરીએ બેટા ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાની। તો બેટા હવે વાર્ષિક પરીક્ષા એ દરવાજો ખખડાઈને ઊભી છે, તન 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 ખખડાઈ રહી છે। હવે નજીક બસ 10 થી 12 દિવસ વધ્યા છે વાલા, કેમ કે બેટા એપ્રિલના સ્ટાર્ટિંગ થી એટલે કે શરૂઆતના વીક થી બેટા આપણી એક્ઝામ વાર્ષિક પરીક્ષાને ચાલુ થાય છે। ઘણા બધા વિદ્યાર્થીઓ બેટા તૈયારીમાં પહેલેથી લાગી ગયા છે, પણ કેવી રીતે હવે સર હવે આટલા દિવસો વધ્યા છે કેવી રીતે તૈયારી કરી? તો ચિંતા છોડી દે, તારા માટે આજે હું એનો જ માસ્ટર પ્લાન લઈને આવ્યો છું કે કેવી રીતે આટલા દિવસોમાં તૈયારી કરવી। કેમ કે બેટા હવે સાંભળ, હવે વાર્ષિક પરીક્ષા છે, હવે બધો ફૂલ સિલેબસ પૂછવાનો છે। આપણે પહેલી પરીક્ષામાં એવું ને 6 ચેપ્ટર પૂછાય કે પેલા 70-30 નો રેશિયો પૂછાય। હવે તો તમારા બધા જ ચેપ્ટર તૈયાર કરવાના છે, પરંતુ હવે સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક કરવાનું મૂકી દે વાલા। હવે સ્માર્ટ વર્ક કરવાનું ચાલુ કરી દે। સર અમને જણાવો ને કેવી રીતે સ્માર્ટ વર્ક કરું? તો બેટા તમને પોઈન્ટ ટુ પોઈન્ટ બતાવી દઉં કે કેવી રીતે સ્માર્ટ વર્ક કરું। ચલો બેટા જોઈ લઈએ કેવી રીતે તારે સ્માર્ટ વર્ક કરવાનું છે। તારે પહેલા શું કરવાનું છે એ તમે સમજો છો એ નહીં લે। તો બેટા પહેલા 10 થી 12 દિવસનો મેં માસ્ટર પ્લાન તને આપવા હું જઈ રહ્યો છું। વધુ ગુણભાર ધરાવતા પ્રકરણો પહેલા તૈયાર કરો, બરાબર છે? વધુ ગુણભાર ધરાવતા પ્રકરણો પહેલા તૈયાર કરવાના છે। માન લો કે હું સાયન્સની જો વાત કરું તો બેટા અન્ય સ્ત્રોતો અને અન્ય સ્ત્રોતોના સુધારણા, અન્ય સ્ત્રોતોમાં સુધારણાનો બેટા વેટેજ વધારે છે, પીસીઓ એનું વેટેજ વધારે છે, તો પહેલા તૈયાર કરો, કેમ કે એમાંથી વધારે પૂછાય છે, બરાબર છે? પછી બેટા બધા આમ તો જનરલી વાત કરવા જઈએ તો બધાના વેટેજ પણ કહેવા મતલબ કે અમુક અન્ય સ્ત્રોતોમાં સુધારણા છે, પીસીઓ છે, જેનું ચેપ્ટર વધારે છે તો એવા ચેપ્ટર તૈયાર કરો, પહેલા તૈયાર કરો। બીજું કે હવે આ ચેપ્ટરમાંથી પાછા મોસ્ટ આ બધું હવે વાંચવાની બેસવાનું। તમને લાગે કે ભાઈ આમાંથી આ પૂછાય જેવું છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો પર વધારે ભાર આપવાનો છે વાલા, મોસ્ટ આઈએમપી પ્રશ્નો પર વધારે ભાર આપવાનો છે। બીજું બધું વાંચવા કરતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પર વધુ ભાર આપો। જો મેં કહ્યું કે ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્નો પર વધુ ભાર આપો। બીજું હવે કઈ નવું વાંચતા જે તૈયાર કર્યું છે તેનું હવે કઈ નવું ના વાંચવાનું, જે બેટા હવે તૈયાર જે છે એનું રિવિઝન કરવાનું છે। ક્લિયર છે? શું કરવાનું છે બેટા? જે તૈયાર કરેલું છે એનું શું કરવાનું છે? રિવિઝન, કઈ નવું વાંચવાનું નથી। બીજું મોબાઈલ અને અન્ય સોશિયલ મીડિયાથી દૂર રહો। બેટા તમને ખબર છે કે 10 મિનિટ બેટા રીલ સ્ક્રોલ કરો છો તે આપણો કલાક નીકળી જાય છે વાલા। તો એ સોશિયલ મીડિયાથી દૂર રહો। અત્યારે એક્ઝામ ટાઈમમાં બેટા ઓનલી ફોર ફોકસ તમારું બેટા હોવું જોઈએ, ઓનલી ફોર સ્ટડી અને સ્ટડી। બેટા માર્ક્સ લાવવા છે એવું જવું જોઈએ, તો સોશિયલ મીડિયાથી દૂર રહો, નહીં તો આમ રીલ સ્ક્રોલ કરશો ને 10 મિનિટની કલાક નીકળી જશે, ક્યાંય ખબર નહીં પડે વાલા। નવું સાહિત્ય વાંચવાને બદલે પહેલેથી જે વાંચેલું હોય તેમાંથી જ વાંચો। એટલે પહેલાથી તમે જેમાંથી વાંચો છો, માની લો કે પહેલા ચેપ્ટરથી મેં ગમે તેનો ચોપડો બનાવેલો છે, જે સાહિત્યમાંથી હું વાંચું છું એમાંથી જ હું વાંચીશ, બરાબર છે? કોઈ નવું સાહિત્ય ભાઈબંધ કે બેનપણી નવું સાહિત્ય લાવે છે તો વાંચો ના, એ બધું બેટા એવોઇડ કરો। બસ આ રીતે બેટા એકદમ તમે સ્ટ્રેટેજીથી બધી રીતે વાંચશો, બરાબર છે? તો તમારે ડેફિનેટલી તમે માર્ક્સ કવર કરી શકશો અને 100% તમે ટકા લાવી શકશો। તો બેટા બસ આટલું જ કરજો જેથી તમને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો દરેક સબ્જેક્ટમાં।